ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 17 કુદરતી વનસ્પતિ. આપણે આપણી આસપાસ આપણા પર્યાવરણમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈ છે, નિહાળી છે. ઘણી બધી એવી વનસ્પતિઓ છે જેના વિશે આપણે અજાણ પણ છીએ. તો આ બધું જ જે કુદરતી સંપત્તિ એવું કહી શકાય, વનસ્પતિની સંપત્તિ, એ વનસ્પતિની સંપત્તિમાં તેનું ઉછેર, જતન, સંરક્ષણ, ઘટાડો, વધારો, એનું વનસ્પતિ તંત્ર, આ બધું જ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે, જેથી કરીને આપણે આપણા પર્યાવરણને જાણી શકીએ. પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પર્યાવરણ અત્યારે એક નાજુક પરિસ્થિતિ પર છે અને એ માનવ સર્જિત ઘટના છે. પર્યાવરણની જે નાજુક પરિસ્થિતિ એ માનવ સર્જિત ઘટના છે, જેમાંથી આપણે બચવા માટેના પ્રયાસો કરવાના છે. એક જાગૃત વિદ્યાર્થી અને એક જાગૃત નાગરિક તરીકે, ભાવિ નાગરિક તરીકે વિદ્યાર્થીએ અત્યારથી જ એ સમજી લેવાનું છે કે પર્યાવરણ એ મનુષ્ય માટે જરૂરી અને કમ્પલસરી છે, કે પર્યાવરણ સારું હશે તો જ મનુષ્ય સારી રીતે જીવી શકશે, બાકી એનું જીવન સારું રહી ન શકે એ સાચી વાત છે. ઘણી બધી મુશ્કેલીઓ આપણને આવશે ભવિષ્યમાં, અત્યારે પણ પડી રહી છે. તો આ કુદરતી વનસ્પતિઓનું મહત્ત્વ એ આપણે જાણવાનું છે. વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાની જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. વનસ્પતિનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે તેમ આયુર્વેદમાં સૌથી વિશેષ અત્યારે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને એક ઔષધિ તરીકે પણ એ ખૂબ ઉપયોગી છે. ફર્નિચરથી લઈને, કાગળથી લઈને ઔષધિ સુધીનું એ કામ, વાતાવરણને ઠંડુ રાખવાનું કામ, છાંયડો આપવાનું કામ, બાયોફ્યુઅલ બનાવવા સુધીની વાત, વનસ્પતિ ઔષધિઓ દ્વારા આપણે એ બધું મેળવી શકીએ છીએ. તો અનેક પ્રકારનું મહત્ત્વ એનું રહેલું છે. ભારત વૈવિધ્યસભર કુદરતી સંપત્તિ ધરાવે છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું, આ પરીક્ષાલક્ષી ઉપયોગી છે, આઈએમપી છે, કે વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. આ એક વ્યાખ્યા છે જંગલની. અને એ જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઊંઘે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. તો અહીંયા જંગલની વ્યાખ્યા આપી દીધી, કુદરતી વનસ્પતિની વ્યાખ્યા પણ આપી દીધી કે જે વૃક્ષો માનવીની સહાયતા વિના આપમેળે કુદરતી અવસ્થામાં ઊંઘે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી વનસ્પતિમાં ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા કયા કારણોથી સર્જાઈ છે તે જોઈએ તો ભૂપૃષ્ઠ, એક ભૂમિભાગ. ભારત એ વિવિધ ભૂમિભાગો ધરાવતો દેશ છે. કોઈ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો, કોઈ જગ્યાએ ઊંચાણવાળા વિસ્તારો, કોઈ જગ્યાએ નદી કિનારો, કોઈ જગ્યાએ દરિયાકાંઠો, કોઈ જગ્યાએ રણ પ્રદેશ, કોઈ જગ્યાએ હિમ આચ્છાદિત પ્રદેશ, ગરમ આબોહવા, ઠંડી આબોહવા, સમશીતોષ્ણ આબોહવા. આ બધી જ પ્રક્રિયાઓ આના માટે જવાબદાર છે, વિવિધતા માટે. જમીન, તાપમાન, જમીનમાં પણ કાળી જમીન, રેતાળ જમીન, ચિકાસવાળી જમીન, સૂકી જમીન. તો આ બધી જમીનના કારણે પણ વિવિધતા રહેલી છે. તાપમાનના કારણે, સૂર્યપ્રકાશ ઓછો વધતો મળે એ પ્રમાણે, વરસાદનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણ મળે એ પ્રમાણે, અને ભેજ. તો આ બધા કારણોથી એ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો અને વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાંપની જમીન, ફળદ્રુપ જમીન કહીએ છીએ આપણે જેને, કાળી જમીન એ પણ ફળદ્રુપ હોય છે, પહાડી જમીન, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે.
ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. હિમાલયમાં થતી વનસ્પતિ અને દ્વીપકલ્પીય પ્રદેશમાં થતી વનસ્પતિ બંનેમાં ભિન્નતા જોવા મળે છે, કે જે દ્વીપકલ્પમાં થતી હોય તે હિમાલયમાં નથી થતી અને હિમાલયમાં થતી હોય તે દ્વીપકલ્પમાં થતી નથી. તો આ તફાવત છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે, અને આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કે સૂર્યપ્રકાશ જ્યાં સીધા કિરણો પડતા હોય, ગરમી વધારે હોય, ત્યારે ગરમીવાળા વૃક્ષો ગરમીને સહન કરી શકે તેવા વૃક્ષોનું ઉત્પન્ન થાય છે. અમુક જગ્યાએ ઠંડી, તો ઠંડા પ્રદેશના વૃક્ષો અલગ હોય છે. તો આ રીતે વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે, બરાબર છે, કે કોઈ જગ્યાએ વધારે, કોઈ જગ્યાએ ઓછું, કોઈ જગ્યાએ નહીવત, કોઈ જગ્યાએ બિલકુલ નહીં. તો આ રીતે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે, અને આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વમાં લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ, પુષ્પ વિનાની, જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે, અને આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી સંપત્તિ ધરાવે છે. હવે કુદરતી સંપત્તિના પ્રકારો. તો કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા ઉપર આધારિત હોય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિના વિકાસમાં આબોહવા ભાગ ભજવે છે. જેમ બાળકના વિકાસમાં તેનો સમાજ, આબોહવા, વાતાવરણ, આજુબાજુનું, શાળા, મિત્રમંડળ, આ બધા જ ભાગ ભજવે છે. એવી રીતે કુદરતી વનસ્પતિમાં પણ તેનું વાતાવરણ, આબોહવા ભાગ ભજવે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે, અને ત્યાં આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય. એક છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, કે જે ઉષ્ણકટિબંધમાં વરસાદમાં પણ ટકી રહેનાર, ગરમીને સહન કરી શકે, વરસાદને સહન કરી શકે તેવા જંગલો. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ખરી પડે પાનખરમાં સૌથી વધારે જોવા મળતા જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને ભરતીના જંગલો, જે મેનગ્રુવ તરીકે ઓળખાય છે. પહેલું જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તે કઈ જગ્યાએ આવેલા છે, વાતાવરણ સાથે કેવી રીતે જોડાયેલા છે, તેનું મહત્ત્વ, નુકસાન, આ બધું જોઈએ છીએ. તો વિતરણ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં, જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા વિસ્તારમાં, અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ છે તે પ્રદેશોમાં આવેલા છે. આ રીતે આપણે યાદ રાખવાનું છે. તાપમાન પણ વધારે હોય અને વરસાદ પણ વધારે હોય તેવા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવામાં આવે છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. તો આપણે એટલું યાદ રાખીશું કે દરિયા કિનારાની નજીક આ જંગલો જોવા મળે છે. પશ્ચિમ ઘાટ આપણે દરિયા કિનારાની નજીક આવેલો છે. વૃક્ષો કયા કયા? તો અહીં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા કઈ રહેલી છે આ વૃક્ષોમાં? તો કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. 60 મીટર જેટલા ઊંચાઈ વધારે હોય છે. જાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી જ નથી, ભરપૂર રહે બારેમાસ. અને આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. આ પણ યાદ રાખીશું આપણે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે એ નિત્ય લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ નિત્ય લીલા રહેતા જંગલો કઈ કઈ જગ્યાએ આવેલા છે તે જોઈ લઈએ. આપણે નકશામાં આપેલું જ છે કે વરસાદી જંગલો, નિત્ય લીલા જંગલો એ આપણને પશ્ચિમ ઘાટની વાત કરેલી,
કે પશ્ચિમ કિનારે જોવા મળે છે, તો એ અહીંયા આવશે, આ ભાગ, બરાબર, આ ભાગ. ત્યાર પછી આસામનો પૂર્વી ભાગ જો કંઈ વાત કરેલી આપણે, તો એ આ ભાગ આવશે, બરાબર. તો આ થયા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યાર પછી ખરાવ જંગલો, પહેલાં બધા ક્યાં આવેલા છે તે જોઈ લઈએ એટલે સમજ આવી જશે. લક્ષદ્વીપમાં પણ આવેલું છે વરસાદી. ખરાવ જંગલો એ મોટે ભાગે મધ્ય ભારત, બિહારથી લઈને તેલંગાણા અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ખરાવ જંગલો પશ્ચિમના ઉત્તરમાં હિમાલયની ખાડી, હિમાલયના નો ઢોળાવ સાથે જોડાયેલા છે. ત્યાર પછી હિમાલયની વનસ્પતિ, તો એ હિમાલયવાળા ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે, અને ભૂતાનની આસપાસના અરુણાચલ પ્રદેશમાં એ બધા જોવા મળે છે. ત્યાર પછી ભરતીના જંગલો, તો એ કલકત્તામાં, ત્યાર પછી બંગાળાની ખાડીનો દરિયા કિનારો એ એમાં જોવા મળે છે ભરતીના જંગલો. કાંટાળી વનસ્પતિ એ ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશનો થોડો ભાગ, મહારાષ્ટ્રનો થોડો ભાગ એ ત્યાં જોવા મળે છે કાંટાળી વનસ્પતિ. નંબર 2, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. સરેરાશ 70થી 200 સેન્ટીમીટર સુધીના વરસાદ ધરાવતા પ્રદેશમાં આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ડોળાઓમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં જંગલો જોવા મળે છે, નકશામાં આપણે જોઈએ તે પ્રમાણે. અને ભારતમાં જંગલોનું પ્રમાણ વધુ છે. તો આપણે આ રીતે પણ પ્રશ્ન યાદ રાખવાનો કે ભારતમાં સૌથી વધારે કયા જંગલો જોવા મળે, તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. અને તેની વિશેષતાઓમાં વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવે છે, અને દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. આપણે જેને પાનખર ઋતુ તરીકે ઓળખીએ છીએ તે અહીંયા જોવા મળે છે. જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. તો બીજો એક શબ્દ આવવા માટે પહેલાં જોયું નિત્ય લીલા જંગલો, ત્યાર પછી મોસમી જંગલો પણ કહી શકાય. ખરાબ જંગલો મોસમી જંગલો છે. ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, જે ગુજરાત, રાજસ્થાનમાં ના વિસ્તારમાં વધારે છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં પણ છે. આ 4 રાજ્યોમાં વધારે જોવા મળે છે. તો એનું વિતરણ છે કે સામાન્ય રીતે આ જંગલો છે 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં જોવા મળે છે. અને તેમાં કયા વૃક્ષો, તો બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે. વિશેષતા છે કે વૃક્ષો અને છોડના મૂળ લાંબા હોય છે, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે, અને એના કારણે તે વૃક્ષો સૂકા રહે છે. અહીં વૃક્ષો છૂટા છવાયેલા આવેલા છે. ત્યાર પછી મૂળ લાંબા અને ઊંડા એટલા માટે કે એને પાણી ઓછું મળે છે, એટલે પાણીની શોધ માટે મૂળ વધારે જમીનમાં ઊંડે જતા હોય છે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો છે હિમાલયની વનસ્પતિ. તો હિમાલય પરની વનસ્પતિમાં ઊંચાઈ પ્રમાણે એ જોવા મળે છે. ક્ષેત્રીય વિસ્તાર અને જંગલો તેમજ વૃક્ષો કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ પર જે ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ છે અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર છે, ત્યાં આપણને સમશીતોષ્ણ કટિબંધ જંગલો જોવા મળે છે. કયા વૃક્ષો, તો ઓક અને ચેસ્ટનટ એ તેની મુખ્ય વનસ્પતિ છે. ત્યાર પછી ઊંચાઈમાં ધીરે ધીરે નીચે આવતા જઈએ તેમ તેમ હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈ વધતી જાય છે, અને એ 1500થી 3000 મીટર ઊંચાઈ ધરાવતા વિસ્તારમાં હિમાલયના ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર, શંકુદ્રુમ જંગલો, પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રૂસ વગેરે જગ્યાએ એ વૃક્ષો થાય છે, વૃક્ષો છે.
અને હિમાલયના 3600 મીટરથી વધારે ઊંચાઈવાળા વિસ્તારમાં, હિમાલયના ઊંચા જે પહાડી વિસ્તાર છે, જે હિમરેખા નજીક છે, ત્યાં આલ્પાઇન અને ટૂંકું ઘાસ ટુન્ડ્ર વનસ્પતિ, જેમાં સિલ્વર ફર અને જુનિફર બર્ચનો સમાવેશ થાય છે. તો શંકુદ્રુમ જંગલોની વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે, કેમ કે શંકુ આકાર એટલે ઢાળવાળા, બે બાજુ આ રીતે ઢાળ હોય અને એ વૃક્ષોમાં જે બરફ સીધું પડે, સીધું નીચે સરકી જાય એ રીતની એની રચના હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય અને વૃક્ષો પર એ બરફ ન રહે અને વૃક્ષોને નુકસાન ન થાય એ રીતે એની રચના હોય છે. અને વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહ કરી શકે છે. પાંચમું છે ભરતીના જંગલો, મેનગ્રુવ. ભારતમાં દરિયા કિનારે વિતરણ કેવી રીતે, કે ભારતમાં એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં, દલદલીય વિસ્તાર એટલે કાદવ કીચડવાળો વિસ્તાર, અને એ વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. એ વૃક્ષો કયા? તો સુંદરી અને ચેર એ મુખ્ય વનસ્પતિ છે. તો કયા જંગલની કઈ વનસ્પતિ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું શાક, સાલ, ફર્નિચર બનાવવા માટે કામ લાગે છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. આપણે યાદ રાખવાનું, હોડી શેનામાંથી બને છે? તો સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. ફર્નિચર માટે આપણે શાક, સાલની વાત થઈ. ત્યાર પછી હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર, ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. ચા અને દવાના પેકિંગની પેટીઓ, ખોખા બનાવવામાં આવે છે. ત્યાર પછી ચીડીના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચંદનમાંથી સુગંધિત તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. સ્પ્રે ને એ બધું, અત્તર ને બધું બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રામકડા, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો એ લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આમળા, બહેડા, હરડે, અશ્વગંધા એ વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. તો આ રીતે અલગ અલગ વનસ્પતિની અલગ અલગ ઉપયોગિતા છે. તો વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા. વનસ્પતિ એમાં સર્પગંધા એ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં, બ્લડ પ્રેશર જ્યારે વધારે હોય તેને આ દવા, ઔષધીય દવા ઉપયોગમાં આવે છે. લીમડો એ જીવાણુ પ્રતિરોધક તરીકે ઓળખાય છે. એન્ટીબાયોટિક તરીકે લીમડાનો ઉપયોગ થાય છે. તુલસી પણ એ રીતે શરદી, ઉધરસ અને તાવ માટે. અર્જુન સાદળ એ હૃદયરોગની સારવાર માટે. બીલી એ વાત અને કફ માટે દૂર કરવા માટે. ગળો એ મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા માટે. હરડે એ કબજિયાત અને વાળ અંગેના રોગો માટે. આમળા એ વાયુપિત્તને દૂર કરે છે, પાચક છે, પાચન વધારે છે. અને કરંજ એ ચામડીના, દાંત, પીડાના રોગો માટે ઉપયોગી છે. તો આ રીતે અલગ અલગ વનસ્પતિ અલગ અલગ રોગોના નિવારણ માટે ઉપયોગી છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા, ખેરના લાકડામાંથી કાંથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને, એટલે શેમાંથી શું બને તે આપણે યાદ રાખવાનું છે, પરીક્ષાલક્ષી. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. આપણે એટલું એ પણ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જ્યારે ખોરાકની શોધ નથી થઈ ત્યારે એ આપણો પ્રાચીન આદિમાનવ એ વૃક્ષોના કંદમૂળ, ફળ, પાન, ફૂલ વગેરે ખાઈને જ એ પોતાનું જીવન વ્યતીત કરતો હતો. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ, કે પર્યાવરણને સંતુલિત રાખવા માટે જંગલ કેટલું અગત્યનો ભાગ ભજવે છે તે જોવાનું છે. તો જંગલો એ વરસાદ લાવવામાં ઉપયોગી છે. તો પહેલું આપણે વરસાદને ધ્યાનમાં રાખીશું કે જે જગ્યાએ વધારે જંગલો છે, દાખલા તરીકે મેઘાલય રાજ્યમાં એ ચેરાપુંજી ને એ બધું છે, મોનીસરમની આપણે વાત કરીએ આગળ, તો એ વરસાદ ત્યાં વધુ પડે છે. તો કારણ વધુ વૃક્ષો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે, જેમ કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લેતા હોય છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે, પૂર આવતું અટકાવે છે. જમીન ધોવાણ થતી અટકાવે છે.
કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, ભૂમિગત જળને જાળવી રાખે છે, રણને આગળ વધતું અટકાવે છે, હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, હવાને શુદ્ધ કરે છે. આ રીતે વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. અત્યારે જંગલોનો નાશ થવાથી જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, એમને એમના જીવનને જોખમ ઊભું થયું છે કે એમને વસવાટ રહ્યો નથી. ત્યાર પછી જંગલો એ સાહસિક અને પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવેલા છે, આરક્ષણ પૂરું પાડવામાં આવેલું છે. ત્યાર પછી જંગલ સંરક્ષણ માટે શું કરવું જોઈએ તેની વાત છે. વહીવટીતંત્ર દ્વારા, સરકાર દ્વારા કયા પ્રયાસો થાય છે તેનું તે જોઈએ કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. એટલે ત્રણેય જીવન મહત્ત્વના છે. માનવ જીવન એટલું નહીં, એની સાથે પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન પણ એટલું જ અગત્યનું છે. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ, શહેરીકરણ, શહેરોને વધુ મોટા કરવાના કારણે શહેરની આસપાસ રહેલા જંગલોનો નાશ થાય છે અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત વસ્તી વધારો, એટલે રહેણાંક જમીનની જરૂર પડે, ઔદ્યોગિક જમીનની જરૂર પડે. તો આ ઔદ્યોગ અને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુવિધ યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. અને એ જંગલોના વિનાશના કારણે આપણી કુદરતી વનસ્પતિ, કુદરતી સંપત્તિ નાશ પામી રહી છે, જેની અસરો, જેની નુકસાન મનુષ્યએ જ ભોગવવું પડે છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ જે વૈશ્વિક તાપ વૃદ્ધિ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ એ હરિતગૃહ પ્રભાવ જે છે, ગ્લોબલ વોર્મિંગ એટલે તાપમાન વધુને વધુ ઊંચું જવું, તાપમાનમાં અચાનક ફેરફાર થઈ જવા, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે જે હરિયાળી આપણે વાત કરીએ છીએ અને એ ન થવું, રણીકરણ એટલે કે રણ વધતું જવું, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે નુકસાન આપણને થઈ રહ્યું છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ એવું નક્કી કરવામાં આવેલું છે. ભારતમાં અત્યારે 23% વિસ્તારોમાં જંગલો આવેલા છે, 10% ઓછું છે, જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 10% છે, જે 23% ઓછું છે. આમ જંગલ વિનાશને અટકાવવું આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. જાણવા જેવામાં જોઈએ તો કે ગુજરાતમાં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવેલી છે કે આ વનસ્પતિઓ ભવિષ્યમાં આપણને જોવા મળશે નહીં. જંગલોના જતન માટેના ઉપાયો. તો જંગલોના જતન માટે મનુષ્યએ શું કરવું તેની વાત. તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં જે રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી, 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો, 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી. જંગલોના જતન અને માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ તેવું નક્કી થયું કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું જોઈએ એવી નૈતિક ફરજ દરેકે કેળવવી જોઈએ. વૃક્ષછેદન અટકાવવું જોઈએ. વૃક્ષછેદન ધારો પણ કાયદો પણ બનાવેલો છે, જે તહેત જે વ્યક્તિ એ વૃક્ષ કાપી નાખે તેને સજા કરવામાં આવે છે. પરવાનગી વિના એક ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું જેથી વૃક્ષો વધે. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી જોઈએ. હવે પર્યાવરણ વિષયક દિવસો 21 માર્ચ એ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે, 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જુલાઈ માસને વન મહોત્સવ
અને 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસને પણ યાદ રાખવાના છે. ત્યાર પછી જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને આગ લાગે તો ત્વરિત શમન કરવું જોઈએ. ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ. બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરે જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે વૃક્ષ એ પુનઃપ્રાપ્ય જેવું નથી, કેમ કે એક વૃક્ષને સંપૂર્ણ થતાં ઘણા વર્ષો લાગે, જ્યારે એને કાપતા ક્ષણો લાગે છે. એટલા માટે એ પુનઃપ્રાપ્ય તો છે પણ લાંબા સમયે, તો એને સાચવવા જરૂરી છે. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ. ત્યાર પછી જાણવા જેવુંમાં વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ, જેથી કરીને ભારતીય નાગરિકો જાગૃત બને. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું જોઈએ, તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. ખાલી જમીનો ન પડી રહે, જેથી કરીને તાપમાનમાં વધારો થાય છે. દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. તો આ રીતે આપણે જોયું કે કુદરતી વનસ્પતિનું મહત્ત્વ. કુદરતી વનસ્પતિને જેટલી જાળવીશું તેટલું માનવનું સંરક્ષણ થઈ શકશે, માનવ પોતે પણ સારી રીતે જીવી શકશે. આપણે અત્યારે જાણીએ છીએ તેમ દિલ્હીમાં વાતાવરણ ઘણું બધું પ્રદૂષિત થઈ ચૂક્યું છે, અને એ કારણ વધારે પડતા ઉદ્યોગો અને વૃક્ષો ન હોવાનું કારણ છે. એટલે જેવી રીતે ગુજરાતમાં ગાંધીનગર જેમ ગ્રીન સિટી છે, એમ દરેક શહેર ગ્રીન સિટી બને, દરેક ગામડા એ ગ્રીન વિલેજ બને, તેવો આશય, તેવો એક ઉદ્દેશ્ય, તેવો એક ધ્યેય દરેક પ્રજાએ રાખવો જોઈએ, જેથી કરીને આપણે પણ જ્યારે આપણે ગાંધીનગર જતા હોઈએ છીએ ત્યારે આપણને એક અલગ જ અહેસાસ પર્યાવરણનો થાય છે. તેવો જ અહેસાસ સમગ્ર રાજ્ય અને ગુજરાત દેશમાં થાય, તેવા પ્રયાસો જો થાય પણ એ દરેક નાગરિક જાગૃત થાય, દરેક વિદ્યાર્થી જાગૃત થાય, દરેક વ્યક્તિ જાગૃત થાય ત્યારે જ શક્ય છે, એ સિવાય શક્ય નથી. તો એ રીતે પર્યાવરણને બચાવવા માટેના પ્રયાસો એ વધુને વધુ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ, અને તેની જાળવણી, સંરક્ષણ, સંવર્ધન અને ચોક્કસ આયોજન થાય તેવા પ્રયાસો થવા જોઈએ. તો આ રીતે એ વનસ્પતિનું એનું મહત્ત્વ છે, અને એ જાળવાઈ રહે તેવા વિચારો દરેકમાં પ્રસરે, ફેલાય, અને એ પ્રમાણે વૃક્ષો આપણા એ મિત્રો છે, એક એવી જવાબદારી લઈને કામ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય તમારે તમારી નોટબુક કે સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું. થેન્ક યુ.